કેમ છો મિત્રો, એકવાર ફરીથી તમારા બધાનું નવા એક વિડીયોમાં હાર્દિક સ્વાગત છે। આજે મિત્રો અમારા બે ભાઈબંધો નિખિલભાઈ અને પાછળ અખિલભાઈ અને પાછળ હિતેશભાઈ કોટડાથી અમે લોકો અત્યારે જઈ રહ્યા છીએ ઈડર, અને ઈડરથી પછી જવાના અમે કંબોસની વિઝિટ માટે। અને હાલમાં અમે લોકો ઈડર નજીક પહોંચવા આવ્યા છીએ, બરાબર। પણ ગાડીમાં એક પ્રોબ્લેમ થઈ ગયો છે આપણી ગાડી મલ્ટોમાં। આ એક એન્જિન લાઇટ દેખાઈ રહે છે, તો ગેરેજવાળા ભાઈને કોલ કર્યો કે લાઇટ જબાજબ થતી નહીં એટલે પ્રોબ્લેમ નહીં આવે, તો પણ તમે ધીમે ધીમે જઈને આવો, પછી રિટર્નમાં આવીને ગાડી છોડો અહીંયા ગેરેજ પર બતાવતા જજો। અને હાલમાં અમે ઈડર અહીંયા પહોંચવા આવ્યા છીએ। બોલાવ્યો તો હારો થંગા બહુ ખતરનાક જગ્યા છે, બહુ ખતરનાક જગ્યા ને, જિંદગીમાં પહેલી વાર જોઈ। અહીંયા તો બાઇક લઈને તો આવી જ ના શકે નહીં, બહુ સાંકડી ગલી છે, જવું પડે વિઝિટમાં। જો આ સામે દેખાય ને ભાઈ, ઈડર ઓલ્ડ પોલીસ સ્ટેશન છે, જૂનું એ વખતનું, અંગ્રેજો રાજાઓ વખતનું બનાવેલું। અને આ બી ગેટ છે અહીંયા। અહીંયા ઈડર ચોકડી માટે ઊભા હતા, અને પાછળ પણ લાઈન લાગી હતી। અહીંયા એવું કેવું થાય છે કે લાઇટ નથી। સર પૂછ્યો ભાઈ, લાઈટ છે, ગુડ ન્યૂઝ, લાઈટ આવી ગઈ છે। તો લાઇટ આવી ગઈ છે તો આપણે પાછું નહીં જવું, અને અહીંયા જ ભરાવી દઈએ ગેસ। કાકા મજામાં? એ કાકા તમને બોલાવજો, પેલા એડ કરે તમને। અરે ઓય ફોનમાં બોલો, ફોનમાં આ બાજુ જો કેમેરામાં। મજામાં કે મજામાં? મજામાં? હા મજામાં। શું નામ તમારું? વિનોદભાઈ બેચરભાઈ। ગાડીમાં ફરવાની મજા આવે છે ફૂલ? ફાઇનલી ગેસમાં આપણો નંબર આવી ગયો છે, અને કેટલો વેટિંગ કર્યો ભાઈ આપણે? પોણો કલાક। લાઈન કેટલી હતી ગેસની? હા ગેસની લાઈન કેટલી હતી? ફૂલ હતી? મજા આવી ગઈ ગાડીમાં ફરવાની? સવારના કામકાજ માટેથી લઈને ધમાલ થઈ ગઈ છે, બરાબર। અને અમારા અખિલભાઈને ભૂખ બી લાગી જબરજસ્ત। શું કેવું ભાઈ? લાગે જ ને, 3 વાગવા 3 વાગવા બહુ લાગે। ભાઈ તમને બી લાગી છે? અરે બહુ। મારે એવું થયું છે, આજે હું સવારે નાસ્તો દબાઈ કરીને આવ્યો છું, એટલે થોડી બેટરી હજી ચાલે છે। બાકી આગળ એક હોટલ આવે છે, હવે જોઈ લે, કદાચ જમવાનું હોય વ્યવસ્થિત તો જમી લઈએ। કઈ હોટલ છે? સરોવરમાં લોકો નાહવા માટે જાય, જોવા માટે જાય, અમે જમવા માટે જઈએ છીએ। પણ જોઈએ ત્યાં કેવું છે, શું છે એમ। આ કે તો ખરો જ ને, કેવાનું તો ખરું જ। ફાઇનલી મિત્રો અહીંયા જમવા માટે બેસી ગયા છે, અને પંજાબી થાળીનો ઓર્ડર આપ્યો છે, ફિક્સ પંજાબી થાળી। એટલા
પ્લેટો આવો તો આપણો દેશી ટિફિન ચાલુ કરીએ એટલે શું કહેવું છે ભાઈ? બહુ ભૂખ લાગી. હા, બહુ ભૂખ લાગી છે. 1 કિલોમીટર 2 કિલોમીટર કઈ બહુ લાયા. 3 વાગી ગયા છે એટલે જમવાનો ટાઈમ બહુ વધારે પડતો ઓવર થઈ ગયો છે. આમ તો ઓફિસમાં તો 12 વાગે જમી લઈએ છીએ. તમને કેટલું લાગે છે? 12 વાગે. હા, 12 1 વાગે જમી. 12 સાડા 12 ટાઈમ બહુ ઓવર થઈ ગયો છે. હવે જોઈએ કેવો ટેસ્ટ છે સરોવર હોટલનો. મિત્રો, અખિલભાઈ ક્યારે દેવાડ જોઈ રહ્યા હતા જમવાની. આવી હવે ગયું. ફાઇનલી જમવાનું આવી ગયું છે. હવે ભૂક્કા છું. હા, હવે ભૂક્કા છું. ભૂક્કા જો બતાવું જમવામાં શું છે. આ ચણાનું શાક છે, ચાવલ છે, પનીરનું શાક છે, દાળ છે, રોટી છે, લીંબુ છે, ડુંગળી છે, પાપડ છે અને છાશ છે. છાશ એક ભાઈ જમવાનું કેવું છે? એક નંબર. ટેસ્ટ મારે ડાયરેક્ટ પ્રોપર ત્યાં પાપડ કેવું સારું છે? લગ્નનું યાદ આવ્યું. લગ્નનું સિઝન યાદ આવ્યું. બસ છે કે આ સુરતી નેચર મોબાઈલનો ખબર પડે? મોબાઈલનો ખબર પડે પછી? ભાઈ ગાડીમાં જે ચેક લાઇટ આવે છે ચેક કરવા માટે એ કંઈક સેન્સર લગાવવાનું આવે છે કંઈક. ભાઈ જે એરર આપણા ગાડીમાં આવતી હતી એ એરર તો અહીંયા મયુરભાઈએ દૂર કરી નાખી છે અને સેન્સરમાં એમને જોયું કે સાયલેન્સરની કંઈક એરર બતાવે છે. એટલે હાલ તો એરર આપણે રિમૂવ કરી નાખી છે. કદાચ કે કેટલા દિવસમાં એવું આવે છે તમે આવીને કે બતાવી જજો, પછી જોઈ લેશું કંઈ પ્રોબ્લેમ છે કે નહીં એમ. બાકી હાલ તો કોઈ એરર આપણા ગાડીમાં બતાવતી નથી અને એરર રિમૂવ કરી નાખી એમને. બધું કામકાજ પૂરું કરીને હવે જ્યારે રેશન લેવા માટે આવી ગયો છું. શું છે બેટા? શું લાઈશ મારા કાજે? તીખી મેગી લાવી છે. ઓહો, કાલે જ અકબરે સ્પાઈસી નૂડલ્સ વિથ અકબર ચિલ્લી. ઓહો, તીખી તીખી છે. હા તો બનાવીને ખાવાનું મેરું ઘરે. હા આપણે ઘરે જે બનાવીને ખાઈશું બેટો. કેમ? ના ભાઈ હું બધી ખાઈ ગઈ છું. ના ના અત્યારે ના ફોડે. ઘરે જેમ બેટું ઘરે જેમ થેલી મૂકી દો. ચલો ચલો ફટાફટ મૂકી દો થેલીમાં.